જય માતાજી, જય માતાજી। હું નરેન્દ્રભાઈ મોદીને, અમિતભાઈ શાહને એક નમ્ર વિનંતી કરું છું કે અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે, ક્ષત્રિય સમાજ જે પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં જે કાંઈ પરસોત્તમભાઈ રૂપાલાએ જે કાંઈ વાણી વિલાસ કર્યો અને અભદ્ર ટિપ્પણીઓ ક્ષત્રિય સમાજ વિશે કરી, ત્યારે ક્ષત્રિય સમાજ એટલો બધો ઉગ્ર થયો છે। આજ શહેરમાંથી ગામડે ગામડે, ગુજરાતમાંથી રાજસ્થાનમાં, એમપીમાં, યુપીમાં, અલગ અલગ રાજ્યોમાં જ્યારે પ્રસરી રહ્યો છે, ત્યારે હું નરેન્દ્રભાઈને હાથ જોડીને વિનંતી કરું છું કે આનું તમે રાજકોટ 22 તારીખે આવવાના છો, આવો ત્યારે એ પહેલાં આનું સમાધાન થઈ જાય, આનો સારો એવો નિર્ણય થઈ જાય। રૂપાલા સાહેબને હું વિનંતી કરું છું કે તમે તમારું ફોર્મ પાછું ખેંચી લ્યો, કારણ કે વર્ગ વિગ્રહ આંદોલન થાય, 18 કોમને અંદરો અંદર ઝઘડવાનું થાય, એક વ્યક્તિથી આવું જો થતું હોય તો એ વ્યક્તિને મારું માનવું એવું છે કે ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ। સર કૃષ્ણકુમારસિંહજી મહારાજે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા ત્યારે 1800 પાદરના ધણીએ 1800 પાદર જો આપી દીધા હોય તો શું તમે એક ફોર્મ પાછું નથી ખેંચી શકતા? આટલી બધી સત્તાની લાલચ, આટલું બધું અભિમાન, ઘમણ શું છે? આ શું કહેવાય આને? જો 1800 પાદરનો ધણી હોય, એ એના 1800 પાદરના ધણી એ સર કૃષ્ણકુમારસિંહજીની જેવો વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલને જો એમ કહેતો હોય કે જો મારું અખંડ ભારત થતું હોય અને તો હું અમારા રજવાડા આપું છું, તો તમે વિચાર કરો સાહેબ। હાવ એમને 1800 પાદર આપી દેવાના હતા ને આપી દીધા તો આ તો એક ટિકિટ છે, સામાન્ય વસ્તુ કહેવાય। એમાં જો આટલો બધો વિલંબ થતો હોય તો નરેન્દ્રભાઈ, હું તમને વિનંતી કરું છું કે તમે ગુજરાતના છો, અમિતભાઈ તમે પણ ગુજરાતના છો, 500 વર્ષ જૂનો પ્રશ્ન રામ રાજ્યનો તમે પતાવી દીધો, મંદિરનું કામ ચાલુ થઈ ગયું, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તમે કરી નાખી, રામલલાની પ્રતિષ્ઠા કરી નાખી, હજારો લાખો સંતોને સાથે રાખીને, ભારતભરના સંતોને તમે સાથે રાખીને આવું સરસ એક કામ કરી દીધું હોય તો આ તમારાથી એક કામ નહીં થાય? તમે વિચારો કે ક્ષત્રિય સમાજ કેવો છે, આન બાન અને શાન ક્ષત્રિય સમાજની ગવાણી છે। ક્ષત્રિય સમાજને ખરેખર તમે જોશો ને તો સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી જાજો, કદાચ એને આંખમાંથી આંસુડા આવતા હશે કે મારા પરિવારનો વ્યક્તિ આજે એક ટિકિટ પાછી નથી આપી શકતો। જ્યારે હું કૃષ્ણકુમારસિંહજી મહારાજ પાસે ગયો હતો ત્યારે એને મને 1800 પદર આપી દીધા હતા, અને આ એક વ્યક્તિ મારા સમાજનો એક ટિકિટ પાછી નથી આપી શકતો। ખરેખર એને દુઃખ થતું હશે સરદાર વલ્લભભાઈ પટેલને। આ મારો વિડીયો બધા સુધી છેક પહોંચાડજો। મારી કોઈ એવી ઈચ્છા નથી કે આ આંદોલન બહુ લાંબુ ચાલે, 18 વર્ણ ગુજરાતની અંદર શાંતિથી રહે, સાથે મળીને રહે, એવી ઈચ્છા છે મારી કે આ બધા ગુજરાતના તમામ બધા સાથે હળીમળીને રહે, આનંદ કરે અને ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિને કોઈ આંચ ન આવે, અને એનો જે અત્યારે જે પ્રગતિ થઈ રહી છે એ પણ એમાં અટકે નહીં, એ હેતુથી આ વિડીયો મૂકું છું। જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ।